શહેરમાં સ્થાયી સમિતિની બેઠકમાં 31 કામોને મંજૂરી આપી હતી, જ્યારે 6 નવીન ફ્લાયઓવર બનાવવાના કામો મુલતવી કરાયા હતા. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 47 કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે 31 કામોને મંજૂર કરી 16 કામો મુલતવી કરાયા હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર, પશ્ચિમ ઝોનની કચેરી, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સેન્ટ્રલ સ્ટોર બ્રિજ પ્રોજેક્ટ શાખા, દબાણ અને સિક્યોરિટી શાખા જેવા મહત્વના વિભાગોના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે 31 કામો મંજૂર કરીને 16 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે વડોદરા શહેરમાં 6 નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા. તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 46 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. આમાંથી લગભગ 16 જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલા ઘોડાથી ડેરી ડેમ સુધીનો રસ્તો, છાણી તળાવથી ડુમર હાઈવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર 4 રસ્તાથી સમા તળાવ 4 રસ્તા સુધી 40 મીટરના આઉટરિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ કામો 29% વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં 75 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરી 20% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે. વડોદરા એસટીપી 50 MLDનું એસટીપી હતું, એ કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે.